અત્યારે રાતના 12:30 થયા છે. હવે મારો જ્યુસ પીવાનો. એ જ્યુસ પાછું એટલો ગ્લાસમાં આપ્યું. વોટરમેલન કટોકટીના પાણી વાળું. ઈ પાણી વાળું હજી છે ઘણું છાયા છે આમાં. એટલે કેમ પીવાનું હોય કે તમે અડધી રાતે તમે ગમે ત્યારે તમને અને આખો ગ્લાસ આપ્યો તો તું પી ગઈ બધું. એટલું બધું નથી કીધું પીવાનું. પેલા અડધો ગ્લાસ આપ્યો તો ને બીજો 1.5 ગ્લાસ થયો. એને 2 ઢાંકણા જ કીધું હતું. હવે નહીં પીવું. હવે છે ને ફ્રીજમાં મૂકી દઈ. એમાં એવું છે ના એટલે પાડે છે કે એકારે પીવું તો ઉલટી થઈ જાય તો કઈ કામનું નહીં. અત્યારે મારા પેટમાં કાંઈ નથી. થોડું નાખ ને તો પચતું એટલે જ પચે વ્યવસ્થિત એમ. એટલે જ અને મારું ટમલું ક્યારનું છી નહોતું કર્યું ને પીપી નહોતું કર્યું. હા એ આ બાજુ મમ્મી બધું કરે છે ને પ્લેનિંગ કરે છે. અરે પણ વિશાલ નકર છે ને કોઈ બી બાળક જન્મવું હોય ને તો એ છી પીપી તરત જ 3-4 કલાકમાં કરી નાખે. તો મેં કીધું અમારું બાબુ છી પીપી નથી કર્યું તો ડોક્ટર કહે કે જે એને 24 અવર્સ નથી થયા કે કરશે ત્યાં અત્યારે કર્યું. હવે હરખી નીંદર આવી જાય ને બધાને. સાચી વાત છે. એટલે મને હું હતું વિશાલ કે ભૂખ્યું રહે છે તો ડોક્ટર કીધું ઈ કે ભૂખ્યું નથી રહેતું તમે તારે તો કે તમારું બાળક 24 કલાક કે પેટમાં લઈને આવ્યું હોય કે હા એટલે 24 કલાકનું કે તમારા પેટમાંથી લઈને આવ્યું જ બાર. એની તો જ્યુસ પી લે. હાલો વિશાલે અમારે થોડાક ઓલા હતા ઉના. હા મેં જ્યુસ પી તમે ચીકુનું પી લ્યો. મારી માટે ચીકુનું એવું મેં પીધું અને મારી માટે તરબૂચનું. હા તો જ્યુસ પી લો. આમ બધું ઓલ રાઈટ છે. હવે એક બાટલા હવે ખૂટવાડવાના છે. બાટલો આ તો એક નાનો પૂરું થઈ ગયું છે મોટું છે. હવે હજી એક ખૂટવાડવાનું છે. અને અંદર છે આમાં હજી તો એવું થાય કાલ ચડાવવાના છે વિશા. હા હજી નવા આવશે ને કાલ આખો દિવસ. તો અને 10 days ટોટલી બેડ રેસ્ટ. મતલબ બેડ રેસ્ટ મતલબ કે કામ વામ નહીં કરવાનું. હલન કે તમારે કરવાની. પાર્સલ પેકેજિંગ તો સાવ નહીં કે એ પણ મારે વિશાલ હોય ને એટલે મારે નો ટેન્શન. સારું હાલો તમે તમારું જ્યુસ પૂરું કરો હું મારું પૂરું કરું. ઓકે ચાલો. સરપ્રાઈઝ લાવ્યો પહેલ તારી માટે એક સરપ્રાઈઝ લાવ્યો તારી માટે. જો આ બાજુ કાંઈ કામ નથી મારે એમાં. કઈ કામ નથી તારે. મારે કાંઈ કામ નથી તારે. કેમ છે મજામાં? કોંગ્રેચ્યુલેશન્સ નાની માને. વોકિંગ કર્યું તો થાકી ગઈ. ઓહ તો માંડ ચડાણું વિશાલ અહીંયા. ઓહો કેમ છે હવે તને? હા મારું પણ દુખે છે. જે છે મોઢામાં કઈ સોજી ગયું લાગે. આ બધું દુખે. ઓહો ઓહો સુરાઈ દેવું છે. ચેન્જ કરવું છે. તમે કપડાં લાવ્યા ને હા હા એ ચેન્જ કરવા છે થોડાક. ઓકે આમાં બેગમાં એટલે કપડાં હવે નહીં થાય અમારી 1,11,000 અરે હા હતા બે એક જાગીને એક શું કરે આખી રાત ઈ લોકો જાગતા પછી છેલ્લે મારા પપ્પાને દવા લેવી પડી નીંદર કેમ કે એટલું જાગણ ટેવ પડી નીંદર ઉડી ગઈ. એવું થઈ જાય મમ્મી પછી હા તબિયત પછી એને તો અમે બે સામે તમે ત્યાં સુધી નીંદર ન હોય પછી ટાણે આવ્યો હોય તો ત્યાં ઉડી જાય. ઈ લોકોને ધંધે જવું હોય એટલે પછી એમ થાય કે નીંદર નથી અમારે એકલા જ હે વિશાલને અમારી નીંદર મારે આખી રાત ઊંઘ નથી મમ્મી. બસમાં થઈ જાય રાતે. બસમાં હું થાય સરખી થાય નહીં કઈ. બેન નહોતા કહેતા કે તમારી છોકરીઓ અમને હુવા નથી દેતી. હા રોઈ યાર રોઈ. હા. તો મમ્મી કે તારું આવશે ને ગમે તે તને ખબર હવે પડશે. બેન કહે તને ઓય ઓલ ટોના કે મારા રાખશે. સાચી વાત છે. પણ હવે હું શું કરીશ બેડ ઉપર આને ને પાયલને રાખીશ. જો હલે જો ઊંચા નીચું થઈશ. એ તને નહીં હોવા દે નીંદર રોહે ને એટલે સાઈડમાં જે જગ્યા છે ને ત્યાં હું ખાટલો મૂકી દઈશ. હા કાકી આવ્યો લ્યો. આવો આવો. હા કાકી આવી ગયા તો મળવાનું આવે બાબુને બધે તો એ આવું જ પડે ને એ તો. કેમ છે હારું? જય સ્વામિનારાયણ આવો. તો કઈ નું હોતું નથી ને ઇંગ્લેન્ડ મામા હોતા ને આવ્યા છે પણ એ પેલા બાપુજી ને ફરીને ભાગવા મળ્યા. એવું છે. અરે અમારે ઓલા ભૂમિ લગ્ન કર્યા ને તો ઓલા ઘનાભાઈ નો છોકરો વરસદીનો અને ઓલો કરણ છે ને ઈ 2 વર્ષનો. તે ઓલા મનોજ ને કીધું ને ઓલા જવતલ ઓમે કારણ કે ઈ 2 જ છે 4 બેનું વચ્ચે 2 ભાઈ તો એ કે ઓલા હાર ને તેડી જવતલ ઓમાડો આપણે. હા તે ઘણા ને એમ હોય જાજી બેન હોય ને તો અને જાજી 500 બેન હોય ને ભાઈ નાનું હોય તો મોટી બેન હા, કાણે એવું થાય. તેડી નહીં આપણે જવતલ ઓલા ઓમાવવું પડે. માં કરણ ને માધવ ને તેડો ને પછી જવતલ ઓમાં એમ જ. ભૂમિ લગ્ન. શું પપ્પા સવાર નાયા જ છો ને? મેં તો પાયલ પપ્પાને ફોન કર્યો મેં તો ઘરે આવ્યા કે નહીં કે મેં તો આવ્યા છું કે હોસ્પિટલ. ઓન ડ્યુટી ખડે પગે છે રમાડવા.
હા હરખું જાગે પછી કઈક મજા આવે રમાડવાની. એ તો આપણે હોય તો ખોટા. રાતે જાગ્યું હતું પપ્પા, આખી રાત જાગ્યા આજ તો. આ બાજુ રાખો. મસ્ત રેડી તમારે કરી દીધું થાકી છે, હશે ને? ઢાંકી દીધું છે મસ્ત. 6 દિવસે આજ નું આવે. મમ્મી ગુરુવાર પછી આપણે નામ ચેક ન કરાવવું પડે? આપણે ઓલા દાદા છે એને પૂછવું પડશે ને રાશિ કઈ આવશે એ બધું? અમે રાશિ ચેક કરી પણ મોબાઈલમાં ચેક કર્યું છે. ગોળ દાદાને હજી પૂછ્યું નથી. એને પૂછાવે ને. હા હા બેન હલન ચલન બાથરૂમ છે, બાથરૂમ જાજો હો બેન. હલન ચલન કીધું તો નથી મજા આવતી. નરી કીધી નહીં ને. હા કેમ છે પાયલ હવે? સારું છે. હું જો સેવ મમરા ખાઉં છું. ભૂખ લાગી છે. તો અરે એમાં એવું થયું હતું કે લગભગ 30 કલાકથી કઈ ખાધું પીધું નહોતું મેં. હા કલાકે ગણી લીધી. કલાક તો કાલે ગણી લીધી હતી. પાકો ટાઈમ નહીં. તે ખાવા પીવાનું કીધું હતું તો પછી તરબૂચ કાલ રાત્રે છે ને જ્યુસ પાયું હતું તરબૂચ. હા તો એ સારું હતું. પછી આજ સવારે મમ્મી કહેતા જે ખાવું હોય ને તો ખાવામાં ડોક્ટરે કીધું છે. તો તરબૂચ ખાધું એટલે પછી તો થોડીક એનર્જી આવે મારામાં. તો મેં કીધું થોડાક આટા માર્યા. મમ્મીએ મને પડખા ફેરવા. આપણા મમ્મી અહીંયા ઈ જતા અમે બે જતા સવારે બાબુ હતું તે પડખા ફેર્યા. પછી હું એને થોડે પગ રાખો ને હાલીએ અમે એટલામાં તે લગભગ મેં 15-20 રાઉન્ડ માર્યા હાલી હાલી. સરસ લ્યો. તે આ દુખવા માંડ્યું મને બધું ટાકા જે સ્ટીચીસ આવ્યું હોય. તે મેં કીધું મારે અવેલેબલ હોવું જોઈએ એમ. ત્યાં તમે આવવાના હતા તો મેં કીધું ચેન્જ કરીને પછી જ હોવું એવી રીતે. ઓકે હવે સુઈ જાજે પણ. હા તે પછી વિશાલ આવ્યા ને ત્યાં તો મારી તબિયત બગડી ગઈ. હા ત્યાં લંગાઈ ગઈ પાછી. પાછી તો અત્યારે પાછી કોટામાં આવી ગઈ. કાકી તમે અત્યારે જ આવ્યા ને કા? હા અમે સવારે આવ્યા. ઓકે ઓકે. કાકી આવ્યા એટલે દીકરી ફ્રેશ થઈ ગઈ. હા સાચી વાત છે. અત્યારે જો અમારું બધું ચેન્જ થઈ ગયું અને મમ્મી પપ્પા જમવા ગયા છે. હવે ઈ જમીને આવે એટલે નેના કાકી જમવા જાય અને અમારા મેઇન ફઈ ફુવા ક્યાં છે? એ રસ્તામાં જ ઓન ધ વે. અમને કીધું હોત તો મેં ચલાડેથી અરે હવે કા પણ એનું કઈ ફિક્સ જ ન હોય હો. એની વાટ જોઈને અમે ક્યારેક તો હાઈન પડી જાય. પડી જાય. હવે મારો જીવ તો અહીંયા જ હતો. મેં ખબર પડે ને એટલે હું જલ્દી જાઉં મેં કીધું. એટલે જે ઓલા નર્સ ની આવે છે ને ઈ એનો બાટલો મારી જો ડોઝ ની બોટલ હતી એ પૂરી કરીને ગયા છે ઈ. હવે આઈ હોપ આજે ડિસ્ચાર્જ મને થઈ મોટું જાય. બહુ મોટું થઈ ગયું, સોજી ગયું લાગે. એ મારે આ જો બતાવવા જવું છે હા હા મારી બેન ને એ કે આ કા આવું થઈ ગયું છે અહીંયાથી હા સોજો આવ્યો છે એ શરીરમાં. બે બાજુ. હા પણ અને થાય આ જો ગોડાયો જેવો હાથ કરી દીધો છે. રાત્રે તો ઈ તો હું ને વિશાલ ડાઈ થાય. બાટલો ચડાવ્યો ને એટલે નહીં નૈના કાકી એમાં એવું હતું આ બાબુ ને હું વારા ઘડીએ આ જાતેથી લેતી એટલે સોય હલી ગઈ હોય ને એટલે હાથ સોજે. અંદરથી સોય હલી ગઈ હોય તો એ દીદી કહે કે આમાં સોય ભલે ને ભલે રહી આમાં નવી. અરે મેં કીધું આમાંથી સોય કાઢી જ નાખો. મેં કીધું મારો હાથ બીજા હાથમાં પાછી ચડાવી. થાય છે તો જ્યારે બહુ મસ્ત સૂતું છે. ઢીંગલું મસ્ત ઉઈ ગયું છે. હા કાંઈ વાંધો ન હવે રાતે કેટલી જાગે. આરામ કરો. અને બહુ બધા લોકોના બ્લેસિંગ્સ ને બહુ બધી comment છે. congratulations ને બધું છે પણ મારે હું હાજી થાય એટલે બધાને જવાબ દે. હા અને ફોન ઉપર ફોન આવે નકર ફોન અત્યારે ઉપર ફોન અને મારે મેસેજ કોઈના જોવાના નથી. પાયલ અત્યારે ફોન ઉપર વાત કરી શકે એ સિચ્યુએશનમાં નથી. બ્લોગિંગ નું વિશાલ ઉતારે તો ઈ માંડ 1-2 મિનિટ હા બોલે છે અત્યારે માંડ શૂટ કર્યું અત્યારે તો ફ્રેશ થયા પછી. એટલે શૂટિંગ જ નહોતું થયું સવારનું અને કાંઈ. શું થતું તને એ તો કે ઉલેસ વાલેસ હા નું ઉલેસ video વાલેસ ઉતા. થતું હતું ક્યારનું સવારનું. અત્યારે સારું થયું એટલે મેં તો થોડીક શૂટિંગ કરીએ. અને ટાકા દુખવા માંડ્યા હતા ને એટલે એનો ડોઝ આપ્યો મને એટલે દુખાવાની થોડીક દવા હા આપી. એટલે અત્યારે દુખાવામાં રાહત છે. ઓકે એટલે એવું છે પછી એમ ખાલી એક આ ગોડાયો ઉતરી જાય મોજો. એ બધું મસ્ત થઈ જાય. હવે લાકડનો હળદર અને આ વીટ્યું એટલી હદે ખૂતી ગઈશ ને વિશાલ એ આંગળીમાં. આંગળી સોજી ગઈ એટલે વીટી નથી નીકળતી. કાંઈ નહીં, હાંત રાત થાય ને બધું રજા આપશે એટલે બધું અહીંથી આપણે ક્યાં કાઢવી દવાખાને છે? વયું જાય. બધું મટી અને જાય એમાં પછી. ઊંઘ નથી મારે વિશાલ ને મમ્મી ને. હા તો આખી રાત અમારે બુબુડું હેરાન કર્યું છે અમને. તો એ રાતે જાગે છે રાતે પાછી. એનું એમ હા. કરે એક તો મિનિટ. એના હા, પણ મને એમ છે ભૂખી રહેતી હશે થોડીક. નહીં, એવું થતું દિવસનું બાબુનું દિવસનો જન્મ છે ને એટલે 1 મહિનો રાત સુધી જાગશે. જાગે થી થોડુંક રોવે જ ખરા ને. આપણને બીક લાગે રોવે તો સાચી વાત પણ એ બોલી શકવાનું નથી એટલે રોવે ઈ. બીજું શું કરે? બીજું શું કરે કે અત્યારે જો મસ્ત ખવડાવી પીવડાવી દીધું એમને એટલે એ સુઈ ગયું છે ને તું સુઈ જાજે બહુ બોલતી નહીં. rest કરી લો એટલે મને માંડ સારું છે એટલે હમણાં પાછા આ મમ્મીની આવે ને તો ઓલું મારું નારંગી જ્યુસ પાછું લેતા આવે. હા સારું સારું. ફાઇનલી આજે મને ડિસ્ચાર્જ મળી જવાનો છે. હા હારું હાલો, હું આરામ કરું પાછી. આરામ કરો. આખું ઢાંકી દીધું ને? એની માસી ને એના મામા ને બધા આવે છે વિશાલ એ આવી ગઈ જો. મળવા. એટલે હા
એક માસી તો મળીને ગયા, હા બીજા બીજા માસી આવ્યા અને હજી ત્રીજા માસી તો હજી રાજકોટમાં છે. અને હમણાં બીજા આવે ને ઓલા ફઈ હા ને ફઈ ફુવા પાસે અત્યારે અમારે લાઈટ આવે છે રસ્તામાં છે. એટલે ઓલીને લઈને આવે છે કે નહીં? રોયા રોઈ બે આવે છે. ઓહો એ મને તો કાલ કહેતી હતી ને પાયલ મમ્મી મારી કે તમારે બાબુને રમાડવાનું છે. મેં કીધું તો આવી જ જાવ હોસ્પિટલે. મસ્ત સુઈ ગયું છે. ઈ હારી વિશાલ ઈ હારું છે અત્યારે તુરી મસ્ત. મસ્ત સુધું રહી છે. હમ. ઈ હારી બાબત છે હા. કે ઈ અત્યારે જો હેરાન નથી કરતું. અને આજ તો હું ભૂલ ખાવ જ નહીં કાલ જેવી અને રોંઢે 5 વાગે રમાડવાનું ચાલુ કરે છે. રાતના 10 વાગ્યા લગી રમાડી. આપણામાં કાંઈ ન હોય, વધારે રમાડીએ ને કારણ વગર તો એ રોવે પછી એને. સાચી વાત છે. એને રમવું ન હોય ત્યારે રોવે. અત્યારે એટલું મસ્ત ઊંચું છે ગઈ કોઈ મારું એ સામાન બામાન જોઈએ ને આ રાતે જાગશે. બધું પેકિંગ કરે છે. કારણ કે બધી વસ્તુ આમ નામ પડી હતી ગોદડી ની બધું. અને અમારે આમને તો ચૈત્ર નવરાત્રી છે હા એટલે નો ભેગું થાય. બાબુ રડવાનું નથી ઠીક એવું અને છઠ્ઠીમાં સીધું બધા ભેગા થાવું નિરાતે. હા તો મને નોડે ને ક્યાંય નો અડે. હા આમે તને અડે એમાં વાંધો નહીં પણ બાળકને તો અડવાનું ના પડી ને ડોક્ટરે. હા ઈ છે. હા આમ સ્કિન ટચ ના પડી છે. હા ગાલ ઉપર કોઈને ટચ નહીં કરવાનું. અને ઘણા બધા લોકોએ મને કોમેન્ટ કરી હતી કે તમારા બાળકને ગાલ ઉપર ટચ કરવા ન દેતા કારણ કે એની સ્કિન સેન્સિટિવ હોય ને. હમણાં બહુ બધા ન્યૂઝ ફેલાય ખબર ને કે ગાલ ઉપર કોઈ બી ટચ કરે ને તો એને રેશિસ ને હજોડું બાળકનું ઓલું થઈ જાય છે. હા કારણ કે કોના હાથમાં કેવું ઇન્ફેક્શન આપણને નો આઈડિયા હોય. સાચું. તો એવું છે તો હવે દીદી જીજુ આવે એટલે ડાયરેક્ટ એમની હારે મુલાકાત કરીએ. હા ચાલશે. કેવું કર્યું જર્ની? જર્ની તો બાપા માન દી આજે કહેતા હતા ને મમ્મી કે બહુ તકલીફ થઈ. ઢીંગલી દેખો રાતના 4:30 વાગ્યાનું હાલતું હતું તો બપોરે 12 વાગે મેં ડોક્ટરને કીધું પછી તમે નહીં આવો ને તો વહી જાય ઉપર. મેં કીધું, એમ થોડું જવાય પણ હું પેન થતું હોય ને એટલે એવું તેવું લાગે.
ઓક્સિજન ને બધું માપવાનું હોય છે. માંડ હતું જ મમ્મી અત્યારે તમે ગયા ત્યારના કજુ હાલતો તો તે અત્યારે એને નિરાશ થઈશ. તમે કહેતા હતા ને કાલ કે રોતું નથી. રોત આવે એક આમટું રોયું. હજી જો વિશાલ હમણાં હા અરે એ તો ચાલુ 4-5 વાર ચાલુ છે હજી તો ગઈ પછી. અને મારું કામે પતી ગયું. મારા બાટલા આજના બધા પૂરા થઈ ગયા. હવે આજે નો ચડાવે તો સારું. હાથ હોજી ગયો ને. હાથ બે હોજી ગયા છે મારા અત્યારે. જો વીટી ખૂટી ગઈ છે હાવ. વીટી ખૂટી ગઈ છે બધું ભેગું છે. ફાઇનલી પાયલના હાથમાં બહુ આવ્યું છે આજે છે કો ઘણા ટાઈમ પછી. ઘણા ટાઈમ કાલનો દિન હતો તો અત્યારે હું બેઠી ને તો મને સારું હતું. વિશાલે કીધું મેં કીધું લાવ તેડું ખરી કેવું છે આમ કીધું તો મસ્ત અત્યારે એવો કૂતું છે. ટોપિક ઓર પેરાવી કમ્પ્લીટ છે. ઉઠતું જ નથી વિશાલ. ઉઠતું જ નથી. હમણાં કિંજલબેનના દર્શક સુધી આવ્યા હતા ને ત્યારે કેટલું હલાવ્યું એને કેટલું હલાવ્યું. ઉઠાડ્યું ઉઠે જ નહીં. હા વિશાલ આવું અહીંથી ઉતરું કે હજી એમને એમ જ છે. સોજો છે થોડોક હજી મોઢા ઉપર. તે જો મસ્ત કૂતું છે અત્યારે. એના કર મેં કીધું તેડાઈને તો ભૂલી જાય કે એની મમ્મી કોણ છે. એ તો 2 દિવસ છે પછી તેને ખબર પડી જાય. એ તો હજી વિશાલ મારે 5-6 દિવસ રહ્યા જાય. કેટલું ઊંઘ કરે છે એ. તો હા અને આમ જો એની નાનીમાં એ પણ સુઈ ગયા છે. કેટલી લેટ કરી તો એ બે ઉઠતા જ નથી. બે હરખા છે. હાઈ લઈ એ નો ઉઠે. અને મેં એવું છે રાત્રે એને ખબર જ છે રાત્રે મારે જ્યાં રહેવાનું છે. આજે મારું ડિસ્ચાર્જ છે પણ હજી 9-10 વાગી જાય રાતના. ફિક્સ ટાઈમ તો નથી એટલે 10 વાગ્યા પહેલા તો થઈ બોટલ જાય. પડી છે બોટલ ચડાવવાની છે હા અને ઇન્જેક્શન થોડાક છે એ બધું ભેગું છે. 10 વાગ્યા સુધીમાં થઈ જશે એમ કહેતા હતા. બસ આરામથી. મારે તો 6 વાગે વહી જવાનું છે. સાચી જો કે અત્યારે જ હું ઘરે જાઉં છું. બેગ પેક કરવાનું છે મારે. સુરત જવાનું છે કાલે. હવે તમે ઘરે જાઓ ને મેં બે એક દિવસ છું તું એકલી. પરમ દિવસથી પાછો આવીશ આ બરાબર. દિવસે પાછા આવી આવજો. સવારે તમારી વગર આવશે. ન ગમે મને. ડન ડન. હવે તો પાછો આ છે મારે એની પાસે આવવું જોઈએ ને. હા મને તો ઠીક હોય. મને મળવા આવું ન આવવા. એને મળવા આવવું પડે ને મારે. આફડું વાલું લાગે. બહુ મસ્ત છે. તો ફાઇનલી વિશાલ જતા રહ્યા ઘરે અને આજ તો સુરત માટે નીકળી પણ જશે. અને અત્યારે બપોર વચ્ચે તો હું મમ્મી ને બાબુ આમ 3 હતા. 3 એટલા મસ્ત હુઈ ગયા હતા ને તે પપ્પા પાછા આવ્યા ને મમ્મીને ચા દેવા તે નીંદર ઉડી અમારે 3ની. બધું કરે કારણ કે હમણાં થોડી વારમાં ડિસ્ચાર્જનો ટાઈમ થશે તો મારે થેલા ને બધું જો ઇન્જેક્શન લાસ્ટ બાકી છે ને બધું એમને પડ્યું છે. તો ઘડીક વાર આપણે મને વોકિંગ કરવાનું કીધું છે બહાર તો આપણે વોકિંગ કરીએ ઘડીક વાર બહાર. તો ફાઇનલી જે તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે વિશાલ જતા રહ્યા છે સુરત અને હવે અમારા ડિસ્ચાર્જનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ડિસ્ચાર્જ લેવાનું ફાઇનલી છે. હજી થોડીક એક બોટલ બાકી છે એ ચડાવીને પછી ફાઇનલી ડિસ્ચાર્જ લેવાનો છે. અને હવે મમ્મીના ઉજાગરા પાસે શરૂ થવાના જ ઘરેથી. આમ ઘરે નીંદર થઈ જાય ગમે એમાં નીંદર હાળી આવે નહીં. નીંદર મને નથી આવતી. રાત્રે હું નહોતી જાગતી. હું મમ્મી બે હામાં જાગીને બે એકબીજાને સલાહ દે કે હુઈ જાઓ. અને અમારે જો ઢીંગલું મસ્ત હૂતું છે. મમ્મી એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે. જ્યારે આપણે 10 દિવસ પછી ટાંકા તોડાવવા આવશું ને ત્યારે હોસ્પિટલ તરફથી આપવામાં આવશે. એટલે ડિસ્ચાર્જ થાય પછી બધો પ્રોગ્રામ છે એ. એટલે હજી મારે એક બોટલ ચડાવવાની છે અને 3 ઇન્જેક્શન લાસ્ટ ડોઝના બાકી રહ્યા છે એટલે દેવરાઈ દઈએ. અને પછી ઘરે જઈને બહુ મસ્ત સરપ્રાઈઝ છે એ બધાને આવતીકાલના વ્લોગમાં જોવા મળશે. એટલે આવતીકાલનો જો કે વ્લોગ જોવાનું કોઈને કેવું પડતું જ નથી ને એટલા બધા કોંગ્રેચ્યુલેશન્સના ઢગલા આવેલા છે કે ફ્રી થઈને હું બધાને થેન્ક યુ ને આન્સર આપીશ. એ અત્યારે હવે મારા ડિસ્ચાર્જનો ટાઈમ થઈ ગયો છે. રેડી થઈ ગયા છે મસ્ત અને ફાઇનલી સોય નીકળી ગઈ 2 હાથમાંથી. અને ઘણા ખરા લોકો મને કહે છે કે તમે બહુ ધ્યાન રાખો એટલે શ્યોર. મમ્મી થઈ ગયો ને રૂમ ખાલી ત્યાં હમણાં ધડ બડાટી. અત્યારે તો ત્યાં સેલિબ્રેશન હાલે છે કાંઈક સરપ્રાઈઝ આખા ઘરે કરી છે. હવે હું હોય છે આપણે ઘરે જઈને બધાને બ્લોગમાં આગળ બતાવશું. અને અમારે શું કરે છે મહેમાન મામાને ઘર જવા થઈ ગયું તૈયાર. તૈયાર થઈ ગયું છે મહેમાન. અરે એ તો તૈયાર થઈ ગયું છે મસ્ત બાંધી કાઢવી જો અહીંથી દેખાય. તો હવે શું સીન હશે ઘરનો બધું ડેકોરેશન બધું બહુ મસ્ત કર્યું છે. આપણે બધાને ઘરે જઈને આગળ બ્લોગમાં બતાવીએ.